અને બુલેટિનની શરૂઆત કરવી છે પ્રેમની તાલિબાની સજાથી। આ ક્યારે મળ્યા એ સવાલ ઉઠી રહ્યો છે અને આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે દાહોદથી, જ્યાં પ્રેમની તાલિબાની સજા એક મહિલાને મળી છે। જી હા, દાહોદમાં લગ્નોત્તર સંબંધમાં મહિલાને મળી તાલિબાની સજા। સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીત મહિલા સાથે બર્બરતા ગુજારવામાં આવી છે। મહિલાને 15 જેટલા શખ્સોએ ઘરમાંથી કાઢી મૂકી, અર્ધનગ્ન કરી જાહેરમાં અને ઢોર માર માર્યો। મહિલાને માર મારી બાઇકની પાછળ સાંકળથી બાંધીને તેનો વરઘોડો કાઢ્યો। 28મી જાન્યુઆરીના રોજ ભર બપોરે મહિલાનો વરઘોડો કાઢવામાં આવ્યો। ગામમાં ફેરવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। સંજેલી પોલીસને ઘટનાની જાણ થતાં જ આ વાયરલ વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે। પોલીસે પીડિતાના નિવેદનના આધારે 11 પુરુષ અને 4 મહિલા સામે ફરિયાદ નોંધી છે। 1 વર્ષ અગાઉ પણ સંજેલી તાલુકામાં આવો જ એક વિડીયો વાયરલ થયો હતો। મહત્વનું છે કે આ ઘટનાને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે કે મહિલા સાથે આવી ક્રૂરતા, આવી બર્બરતા શું કામ ગુજારવામાં આવી રહી છે। મહિલાને અર્ધનગ્ન કરવીને ફેરવી હવે કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કયા પ્રકારની થાય છે તે જોવું રહ્યું। અને સાહેબ, આ તે કેવી મહિલાની સલામતી છે તે સવાલ હવે ઉઠી રહ્યા છે। જ્યાં મહિલાની સલામતીના દાવાઓ થઈ રહ્યા છે, શું આ બધા જ દાવાઓ પોકળ સાબિત કરી રહ્યા છે આ વિડીયો, તે સવાલ ઉઠે છે। લગ્નેતર સંબંધમાં મહિલાને ક્રૂરતા ભરી સજા શા માટે આપવામાં આવી રહી છે? ટોળાની બર્બરતા કેમ જોઈ રહ્યા હતા લોકો, અને આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે? શા માટે કોઈ જ વ્યક્તિ આગળ ન આવ્યો એ મહિલાને બચાવવા માટે? આ ઘટના સમયે કોઈને પણ લાજ ન આવી, કોઈને પણ શરમ ન આવી, કોઈને પણ એવો વિચાર ન આવ્યો કે આપણે અવાજ ઉઠાવીએ અને મહિલાને બચાવીએ? કાર્યવાહી પોલીસ કરશે, કાયદો શું કામ અસામાજિક તત્વો પોતાના હાથમાં લઈ રહ્યા છે એ સવાલ છે। પોલીસે આ વાયરલ વિડીયો ડિલીટ કરાવ્યો, પરંતુ શું હવે આનાથી ન્યાય મળી ગયો છે? સવાલ પણ ઉઠી રહ્યો છે। આ મહિલાને ન્યાય ક્યારે મળશે? પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢ્યો ત્યારે પ્રશાસન ક્યાં હતું એ પણ સવાલ છે। અને જાહેરમાં મહિલાની આબરૂના ધજાગરા કેમ ઉડાવવામાં આવ્યા? આ દ્રશ્યો સવાલો અનેક ઉભા કરી રહ્યા છે। મહિલાની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે, કાયદો વ્યવસ્થા ન્યાયની પ્રક્રિયા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મહિલાની સુરક્ષા સામે સવાલ ઉઠે છે। આ સાથે કેટલાક લોકો કાયદાને પોતાની મુઠ્ઠીમાં રાખીને ફરતા હોય તેવું લાગે છે। માનસી, અજ્ઞાનતાથી એઆઈના જમાના તરફ જ્યારે દેશ વિશ્વ આગળ વધી રહ્યું છે ત્યારે હજી પણ જે અંતરિયાળ વિસ્તારો છે અને એમાં પણ ખાસ કરીને જે આ દાહોદ જિલ્લો છે કે જ્યાં પ્રથમ વખત નથી કે આ પ્રકારના દ્રશ્યો આપણી સમક્ષ આવ્યા હોય। અગાઉ પણ અનેક વખત આ રીતે તાલિબાની સજા આપણે એટલા માટે કહીએ છીએ કે તાલિબાનના રાજમાં મહિલાઓ પર જે પ્રકારની ક્રૂરતાઓ આચરવામાં આવે છે તે પ્રકારની જ ક્રૂરતાઓ યેન કેન પ્રકારે કોઈ સમસ્યાઓને લઈને અથવા તો કોઈ સામાજિક તાણાવાણાને લઈને આચરવામાં આવે છે। અને દાહોદમાં આવી ઘટના અત્યારે સંજેલી તાલુકામાંથી એક ગામમાંથી સામે આવી છે કે જ્યાં મહિલા છે, જે 35 વર્ષીય મહિલા છે, તેના લગ્નેતર સંબંધ હોવાને કારણે આ પ્રકારે આજે ક્રૂરતા આચરવામાં આવી છે, જેમાં કાયદો વ્યવસ્થાના ધજિયા ઉડાડવામાં આવ્યા છે। અને એ ધજિયા ઉડાડનાર બીજું કોઈ જ નહીં પરંતુ એ મહિલાના જ પરિવારજનો છે। સાસુ, સસરા અને દેરાણી જેઠાણી સહિતના જ પરિવારજનો આમાં સામેલ હોવાની જે વિગતો સામે મળી છે। અને સૌથી અગત્યનું એ છે કે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, પરંતુ આવા દ્રશ્યો છે તેનો છેદ ઉડાડી દે છે। પરંતુ આ છેદ ઉડાડવાની અંદર પણ આજના જે દ્રશ્યો છે, સંજેલીના જે વિડીયો છે તેમાં મહિલાઓ પણ આ ક્રૂરતા ભર્યા આચરણની અંદર સામેલ છે કે જેમાં એક મહિલાની સમસ્યાને સમજવી જોઈતી હતી, તેને બદલે એ મહિલા જ મહિલાઓ પર અત્યાચાર કરતી હોય એ પણ વિડીયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે। કુલ મળીને 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે કે જેમાં 5 મહિલાઓ પણ સામેલ છે। તે પૈકીના કેટલાક લોકોને પોલીસે ધરપકડ કરી લીધી છે, પરંતુ આ મામલો કયા પ્રકારે દબાવી શકાય તે પ્રકારના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી હતી। પરંતુ આખરે સોશિયલ મીડિયાના જમાનામાં આજે વાયરલ વિડીયો થયા બાદ પોલીસ જાગી અને મહિલાના નિવેદનના આધાર પર ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીના નામ પર તપાસ શરૂ કરી છે અને 12 લોકોની ધરપકડ પણ કરી લીધી છે। પરંતુ અહીંયા સવાલ એ ઉઠે છે કે આખરે આ પ્રકારની ઘટનાઓ આવા વિસ્તારોની અંદર, તેમાં પણ ખાસ કરીને આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં શા માટે છાસવારે સામે આવે છે? કેમ અટકાવવા માટેના કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા? તો સામાજિક તાણાવાણા સધાઈ રહે, જળવાઈ રહે તે માટેના પ્રયાસો કેમ નથી કરવામાં આવતા?
સ્વાભાવિક છે કે કેટલાક સંબંધો અસ્વીકાર્ય હોય છે, પરંતુ શું તેનો ઉકેલ આ પ્રકારનો હોઈ શકે છે? આ બાબત પર સમજવાની અત્યારે સામાજિક સંસ્થાઓ, સામાજિક લોકો અને અગ્રણી વ્યક્તિઓએ સમજવાની જરૂર છે. તંત્રએ પણ સમજવાની જરૂર છે. આના માટે તંત્રએ પણ પ્રયાસ કરવો પડશે કે આ પ્રકારના જે ઘટનાઓ જે સામે આવે છે, જેને કારણે રાજ્યની છબી ખરડાય છે, એક મહિલા સશક્તિકરણની છબી ખરડાય છે, એટલે આ બધા જે દાવાઓ કરવામાં આવતા છે, દાવાઓ પોકળ સાબિત થતા હોય છે, તો આ માટેના કયા પ્રકારના પગલાં લઈ શકાય? આપણી સાથે ડીવાયએસપી BR પટેલ પણ જોડાયા છે. નમસ્કાર સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ, આજે સંજેલી તાલુકાની જે આ ઘટના છે, આમાં કયા પ્રકારના એક્શન અત્યાર સુધીમાં લેવાયા છે? સંજેલી પોલીસ સ્ટેશનનું એક ઢાળસીમળ ગામ છે, ત્યાંની આ ઘટના છે. ત્યાં એક સ્ત્રીને અગત્યના હાલતમાં ગામમાં ફેરવવામાં આવેલી હતી એમના સાસરિયા પક્ષ દ્વારા. જે અનુસંધાને આ જે પોલીસ પાસે આ વિડીયો આવતા પોલીસે ઇનિશિયેટિવ લઈ અને ભોગ બનનારને જે છે બેનને રેસ્ક્યુ કરવામાં આવેલી હતી સ્થળ પરથી. અને ત્યારબાદ આ જે ભોગ બનનારની છે જે આરોપીઓ જે વિડીયોમાં દેખાય છે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને કુલ આ કામને કુલ 12 જેટલા આરોપીઓને હસ્તક કરવામાં આવેલા છે. અને ભોગ બનનારને સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે એની મેડિકલ ટ્રીટમેન્ટને કરવામાં આવેલી છે. સર, સવાલો એ પણ થઈ રહ્યા છે, આરોપ એ પણ લાગી રહ્યા છે કે પહેલા પોલીસે આ પ્રકારે વિડીયો ડિલીટ કરવાના પણ પ્રયાસ કર્યા હતા. ના, એ ખોટી વાત છે. પોલીસ પાસે જેવો વિડીયો આવ્યો એટલે પોલીસે તાત્કાલિક ઇનિશિયેટિવ લઈ અને જે અમારા લોકલ અધિકારીઓ છે અને તેમજ અમે પોતે પણ આજે ભોગ બનનાર બાબતે તપાસ કરી, વિડીયો ક્યાંનો છે એ બાબતે તપાસ કરી અને તાત્કાલિક અમે સ્પોટ પર જઈ અને જે વિક્ટીમ છે વિક્ટીમને અમે સર્વાઈ કરવામાં આવેલી હતી. કે વિક્ટીમને એ જગ્યાએ એવું કે છેલ્લા લગભગ 6-7 કલાકથી બેસાડી રાખી હતી. એ માહિતી અમને લોકેશન મળી એટલે તાત્કાલિક પોલીસ જઈ અને ભોગ બનનારની જે છે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી અને કુલ 12 આરોપીઓને તાત્કાલિક આ કામે અટક કરવામાં આવેલા છે. સર, એક પ્રશ્ન એ પણ છે કે આ પ્રકારની ઘટનાઓ છાસવારે આવતી હોય છે, તો એને અટકાવવા માટે તંત્ર અને પોલીસ મળીને કોઈ આગામી સમયમાં કેવા ઠોસ પગલાં ઉઠાવવાનો પ્લાન ખરો આપણી પાસે? હા, એ બાબતે જે સખી વન સ્ટોપ સેન્ટર બી ચાલુ રહેલા છે. પોલીસ સ્ટેશન દરેક પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી વાત્સલ્ય કેન્દ્ર પણ ચાલી રહેલા છે. જે અનુસંધાને જે ભોગ બનનારને વિક્ટીમ જે છે એમના માટે મહિલાઓને ત્યાં બેસાડવામાં આવેલા છે અને જે સમસ્યાઓ છે કુટુંબિક સમસ્યાઓ છે એમનું સોર્ટ આઉટ કરવા માટે સરકાર અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે કે ભાઈ આ પ્રકારની ઘટનાઓ ના બને અને આવી રીતે કોઈ પણ સ્ત્રી સાથે આવું કૃત્ય ના કરે એ બાબતે સરકાર અને પોલીસ વિભાગ કટિબદ્ધ છે. બિલકુલ, તો આભાર સાહેબ આપનો. તો આ હતા ડીવાયએસપી. તેઓ કહી રહ્યા છે કે અત્યારે સખી વન સ્ટોપ ખાતે મહિલા જે પીડિતા છે તેને મોકલી આપવામાં આવી છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ આવું દર વખતે થાય છે, દરેક કેસમાં થાય છે માનસી, કે જ્યારે આવી ઘટના બને અને પોલીસ એક્શન લેવાય, કયા પ્રકારના એક્શન લેવાય છે, કારણ કે આવી ઘટનાઓ ફરીથી સામે આવે છે, એટલે કોઈ ઠોસ પગલાં નથી લેવાતા એ પણ સ્પષ્ટ થાય છે માનસી. જી બિલકુલ વિજય, સવાલ અહીં એ ઉઠે છે કે આપણો જે સમાજ છે તે સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે? એક મહિલાને બર્બરતાપૂર્વક મારવામાં આવે છે, બાઇકની પાછળ બાંધીને તેને ઢસડવામાં આવે છે અને આરોપીઓમાં પોતે મહિલાઓ પણ સામેલ છે. શું મહિલાને પણ મહિલા માટે દયા ન આવી, એ સવાલ છે. અને સમાજ કઈ દિશામાં છે? અન્ય લોકો જોઈને વિડીયો બનાવે છે, કોઈ અવાજ ઉઠાવવા નથી જતું, કોઈ બચાવવા નથી જતું. માનસી, આ વિડીયો બનાવવાની એક માનસિક પિશાચ લેવાની વૃત્તિ છે એ પણ જે અત્યારના જમાના પ્રમાણે વધી રહી છે અને એટલે જ આ પ્રકારે ઘટનાઓ કદાચ સામે પણ આવી રહી છે. કદાચ આ વિકૃત માનસની અંદર વિકૃત પિશાચ લેવા જતા ક્યાંક આ રીતે સમાજમાં અંતરિયાળ વિસ્તારમાં ધરબાયેલી જે આવી અનૈતિક પ્રવૃત્તિઓ છે કે જે ક્રૂરતાઓ છે, તાલિબાની સજાઓની જે કેસ થતા હતા એ સામે આવી રહ્યા છે. એક પોઝિટિવ પોઈન્ટ છે, એક નેગેટિવ પોઈન્ટ છે, કારણ કે આવી જે ઘટનાઓ સામે આવ્યા બાદ પણ આ અંગેની જે લોકો વચ્ચે જઈને એક પ્રકારે જાગૃતિ કેળવી શકાય એ માટેના પગલાં ઉઠાવવા હવે જરૂરી બન્યા છે. લોકો પોતાના પિશાચ માટે વિડીયો બનાવીને વાયરલ કરે છે, પરંતુ વાસ્તવિકતા એ બાને આપણી સમક્ષ આવી જાય છે. પરંતુ જાગવાની જરૂર સમાજે છે, કે કારણ કે સમાજ અને સખી વન સ્ટોપ જે સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે દરેક જિલ્લાઓની અંદર છે, એ શું પગલાં લઈ રહ્યા છે, એમની પાસે કયા પ્રકારની રણનીતિ છે કે સ્થાનિક તંત્ર સાથે મળીને લોક જાગૃતિના કયા પ્રકારના કાર્યક્રમો કરીને સમાજને સાચી દિશામાં આગળ લઈ જઈએ. માની શકીએ કે કોઈ પગલું માણસ માત્રથી ભૂલ થઈ હોય તો, પરંતુ એને સમજાવટ દ્વારા ફરીથી પરિવારમાં પુનઃસ્થાપિત કરી શકાય છે. એક ભૂલ હોય તો જતી પણ થઈ શકે છે. ભૂલ કોઈ એટલી ગંભીર હોઈ શકે છે, ન હોય, પરંતુ
આ પ્રકારે કાયદો હાથમાં લઈને એ ભૂલની સજા આપવી એ વ્યક્તિ તરીકે પોતાના માટે લાયકાત નથી, કારણ કે કાયદાની અંદર સજા આપવાનું આપણા બંધારણમાં જે પ્રકારે વ્યવસ્થા છે એ પ્રકારે જ કાયદાકીય રીતે આગળ વધવું જોઈએ, પરંતુ વ્યક્તિ પોતાના હાથમાં કાયદો લેતો થઈ જાય છે ત્યારે ફરી એક કાયદાનું ત્યાં ઉલ્લંઘન થાય છે. એક તરફ જ્યારે માર મારીને ક્રૂરતા આચરે છે ત્યારે એક કાયદો ભંગ કરે છે અને બીજી વખત આ રીતે વિડીયો વાયરલ કરીને ફરીથી કાયદાઓને એક પ્રકારે છેદ ઉડાડે છે. એટલે તંત્ર સામે સીધા સવાલ ઉઠે છે કે આખરે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે. માનસી. જી વિજય, બિલકુલ આ ક્રૂરતા જે બર્બરતાના દ્રશ્યો આવે છે તે દ્રશ્યો ચોંકાવનારા છે, શરમજનક છે અને સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે. આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના ઘટી ચૂકી છે. જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, મહિલાઓની સુરક્ષાની વાત કરીએ છીએ, અત્યારે એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે, ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે, પરંતુ લોકોની માનસિકતા ક્યાં છે? હજુ પણ માનસિકતા ક્યાંક ને ક્યાંક એ જ નીચલી સ્તરે છે કે મહિલાઓએ પ્રેમ ન કરવો જોઈએ, મહિલાઓએ દબાઈને રહેવું જોઈએ. એ માનસિકતા શા માટે આજના દિવસમાં પણ સમાજમાં છે? સમાજે ઘણા બધા મુદ્દાઓ પર વિચારવાની જરૂર છે, ટેકનોલોજીની સાથે આગળ વધવાની જરૂર છે, પરંતુ સાથે સાથે પોતાના જે સામાજિક તાણાવાણા છે તેમાં સમજાવટ કેળવીને સમાજ પોતે કઈ દિશામાં આગળ વધી શકે છે. એક તરફની અજ્ઞાનતા દૂર કરીને એઆઈ તરફ જવાની વાતો છે, ત્યારે આ ઘણા બધા પ્રશ્નો છે કે જે બહુ વ્યાપક અને વિસ્તૃત ક્ષેત્ર છે કે આ બાબત પર આ મુદ્દાને ગહનથી ચર્ચા કરવી જોઈએ, ગહનતાપૂર્વક આ મુદ્દાને સમજવો પડે અને તો જ એનો કોઈક કાયમી ઉકેલ નીકળી શકે ને તો જ આ પ્રકારની ઘટનાઓ છે રાજ્યની અંદર, દેશની અંદર બનતી અટકાવી શકીશું. પરંતુ આ દાહોદ, મહીસાગર, પંચમહાલ સહિતના જે જિલ્લાઓ છે, છોટાઉદેપુર છે, આ જે અંતરિયાળ વિસ્તાર ગણાય છે, આદિવાસી વિસ્તારો ગણવામાં આવે છે, એટલે અહીં આ જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની કોઈ પણ પ્રકારે તંત્ર દ્વારા શાયદ કોઈ કાર્યવાહી નથી થતી અથવા કોઈ સમજાવટ કે જાગૃતિના પ્રયાસો નથી થતા. એના જ આ પરિણામ છે કે આવા વિડીયો ત્યાંથી સામે આવે છે અને ગુજરાતની છબી કલંકિત થાય છે. જી વિજય, બિલકુલ આપ જોડાયેલા રહેશો. એટલે આ ગુજરાતને કલંકિત કરતી આ ઘટના છે, સમાજને શર્મસાર કરતી ઘટના છે. આ બાબતે ચૈતર વસાવા શું બોલ્યા સાંભળો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે. એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે. આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા વિડીયોમાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે. ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ. વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, એમ તો આરોપીને પકડવાનું અને સરઘસ કાઢવાનું કામ પોલીસનું છે, પરંતુ અહીં તો આરોપીએ પોતે જ કાયદાને હાથમાં લઈ લીધો. એક તો ક્રૂરતા પણ આચરી અને ઉપરથી મહિલાનું સરઘસ પણ કાઢ્યું. મહિલાનું સરઘસ કાઢવા માટે જવાબદાર છે તેના લગ્નેતર સંબંધ કે મહિલા, એવો જે આરોપ લગાવવામાં આવ્યો છે કે એક વ્યક્તિના ઘરે જઈને રોકાઈ હતી ને એ તેનો પ્રેમી હતો. આ પ્રકારના આરોપ સાથે સસરા સહિતના જે એમના જે 5 ગામના જે નામ આવ્યા છે કે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા, આ ગામના લોકો મળીને ત્યાં પહોંચ્યા. એટલે સ્વાભાવિક છે કે આ 4-5 ગામના લોકો છે તો એ પંચાયતીયા હશે સમાજના. એ સમાજના પંચાયતીયા એટલે આગેવાનો છે કે સામાજિક તાણાવાણાની અંદર તેઓ પોતાની રીતે નિર્ણયો આપતા હોય છે અને આ પ્રકારનો નિર્ણય તેમના જ કહેવા કારણે થયો હશે ને એટલે જ એ મહિલાને ત્યાંથી લાવી ગામમાં લાવી સાંકળ વડે બાઇક પાછળ બાંધી ઢસડી મારી અર્ધનગ્ન હાલતમાં આખા ગામમાં એની આબરૂના ધજાગરા લીધા અને આબરૂના ધજાગરા ઉડાડવામાં મહિલાઓ પણ સામેલ હતી. એ બીજું કોઈ નહીં પણ એની જે પરિવારની મહિલાઓ છે, દેરાણી, જેઠાણી અને એની જે ભત્રીજીઓ છે એ પણ સામેલ હતી. એટલે આ જે આરોપો લાગે છે, આ પ્રકારની ક્રૂરતા આચરાય છે, એમાં પરિવાર પણ સામેલ છે. ત્યારે જ આ રીતે એક પરિવારના ધજાગરા આબરૂના ઉડ્યા છે, એક મહિલાની આબરૂના ધજાગરા ઉડ્યા છે, એક રાજ્યની આબરૂના ધજાગરા ઉડ્યા છે. કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે લોક જાગૃતિના, જનજાગૃતિના કાર્યક્રમ આ વિસ્તારોમાં નથી થતા અને નથી થતા કારણ કે આવી અનેક ઘટનાઓ દાહોદ જિલ્લામાં બની છે કે જેમાં મહિલાઓને અર્ધનગ્ન કરીને ખભા ઉપર બેસાડીને, ક્યાંક કાળા મોઢા કરીને, ક્યાંક કોઈ પશુઓ ઉપર બેસાડીને આખા ગામમાં એના વરઘોડા
કાઢવામાં આવે છે, એની આબરૂના ધજાગરા ઉડાડવામાં આવે છે. એટલે આવી ઘટનાઓ રોકવા પાછળ ઠોસ કાર્યવાહી માટે રાજ્ય સરકારથી લઈને ત્યાં સ્થાનિક તંત્રે, જિલ્લા લેવલે કામ કરતા અધિકારીઓ, તાલુકામાં કામ કરતા અધિકારીઓએ પણ જાગૃતિ કેળવવાનું કામ હવે આવશ્યકપણે કરવું જરૂરી બન્યું છે. જી વિજય, બિલકુલ આભાર આપનો. સમાજમાં જાગૃતિ આવે અને કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે જેથી આવી ઘટના બીજી વાર ન બને તે જરૂરી બન્યું છે હવે.